લખપત તાલુકાના કાનેર ગામના સીમ વિસ્તારમાં મીઠી જાડી તથા બાવળિયાનું કટિંગ કરી ગેરકાયદેસર રીતે કોલસા બનાવવાનું કામ ચાલી રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી, લખપત। નમસ્કાર મિત્રો, મહાસાગર ન્યૂઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વિનોદ ગોસ્વામી। લખપત તાલુકાના કાનેર ગામની અંદર મીઠી જાડી અને બાવળિયામાંથી ગેરકાયદેસર રીતે કોલસા બનાવવાનું કામકાજ થઈ રહ્યું છે। આપણી સાથે સોઢા સવરાજસિંહ છે, તે તમને વિસ્તારથી જણાવશે। એવું છે કે લખપત ગ્રામ પંચાયતની અંદર કાનેર ગામમાં અમારે ત્યાં અમારી ગોચર જમીનમાં અમારી સરકારી જમીનમાં જે મીઠી જાડી અને બાવળિયા છે, એમાં એક શખ્સ અને એના સાગરીતો એના મળતિયાઓ વારંવાર ગેરકાયદેસર રીતે કોલસા કરે છે। ગામ લોકો વારંવાર એને પ્રેમથી સમજાવી અને એને મનાઈ કરે છે, છતાં એ શખ્સ અને એના મળતિયાઓ એના સાગરીતો ગામ લોકો સાથે ધાકધમકી કરે છે, એમની સાથે અજુગતું વર્તન કરે છે અને ઉશ્કેરણીનું કામ કરે છે। અમારે ત્યાં છેલ્લે તળાવમાં જે લાકડાઓ કાપીને ભેગા કરેલા હતા ગામ લોકોએ મસાણ માટે અને મંદિર માટે, એ લોકો એની ચોરી પણ કરી ગયેલા છે। તો અમારે આજે આ મામલતદાર સાહેબને એ આવેદન આપ્યું, ફોરેસ્ટરને આવેદન આપેલું છે કે આ બાબતે એ કડક કાર્યવાહી કરે આ લોકો સાથે, આ શખ્સ સાથે અને એના જે મળતિયાઓ છે એની સાથે એ સખત કાર્યવાહી કરે, એની અનુસંધાને આવેદનપત્ર પણ આપેલું છે અને સખત માંગ છે એની સાથે। ને આ કેટલા સમયથી જે છે આ કામકાજ થઈ રહ્યું છે? આ લગભગ છેલ્લા અઠવાડિયાથી આ કામ રોજ થાય છે અને સતત જ્યારે થાય છે અમારા ગામ લોકો એને બંધ કરાવવા પ્રયત્ન કર્યો છે, પણ એ લોકો ધાકધમકી કરે છે અને ગામ લોકો સાથે ખરાબ વ્યવહાર કરે છે અને સ્ત્રીઓને આગળ કરી એ લોકો છેડતીના કેસ કરવાની ધાકધમકીઓ આપે છે, જે એક શખ્સ અને એના સાગરીતો અને મળતિયાઓ છે। અને આપે પહેલા ક્યારે ડિપાર્ટમેન્ટમાં કોઈ જાણ નથી કરેલી? નહીં, અગાઉ અમે કોઈ જાણ કરેલી નહીં, પણ એને 2-3 વખત અમે પ્રેમથી સમજાવવાની જે ગામની એક જૂની પરંપરાઓ છે એ પ્રમાણે કે સામાજિક સામંજસ્ય રહે એ પ્રમાણે અમે અનુસર્યા અને અમે નક્કી કર્યું કે શાંતિથી પતી જતું તો સારું, પણ એ લોકો ગુંડાગર્દી કરે છે, ધમકીઓ આપે છે અને જે જાળી છે કાપવાનું બંધ કરતા નથી અને ગેરકાયદેસર એમાંથી કોલસા બનાવવાનો ધંધો કરે છે। એટલે આપની માંગણી એ છે કે ગેરકાયદેસર રીતે કામ બંધ થવું જોઈએ, તપાસ એ ગેરકાયદેસર કામ બંધ કરાવે ને અને સખત એના પગલા લે, કાર્યવાહી, બસ એ જ અમારી